સુરતમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। કતારગામના વેડ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ હોય પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરી દરમિયાન રસ્તા પર ઊભી કરેલા લારીઓ અને ગલ્લાઓ દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે કતારગામ વેડ રોડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને પાલિકાની ટીમે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન રસ્તાને અડચણરૂપ બનેલા ગેરકાયદે લારી ગલ્લાઓ દૂર કરાયા હતા, તેમજ કેટલાક લારીઓ અને ગલ્લાઓ પાલિકાની ટીમ દ્વારા જપ્ત પણ કરાયા હતા। આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની આ કામગીરીને કારણે વેડ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી। એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા, જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે। એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય। ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી વેડ રોડ પર ગેરકાયદેસર દબાણ અને લારી ગલ્લાના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હવે ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી લોકોને રાહત મળશે તેવી શક્યતા છે।